નસવાડી તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે। તાલુકાના ભરોસવાડી સામે આ ચૂંટણી દરમિયાન મહિલા સંચાલિત પિંક બૂથ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। નસવાડી તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આજે વહેલી સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે। મતદાન મથકો પર સવારે જ લાંબી લાઈનો લાગી હતી। યુવાનોથી લઈ વડીલો સુધીના મતદારો પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા ઉત્સુક નજરે પડ્યા હતા। મતદાન શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે અને ચૂંટણી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ સુચારુ રીતે ગોઠવવામાં આવી છે। સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત રાખવામાં આવી છે જેથી મતદાન નિર્ભય રીતે પૂર્ણ થાય। ત્યારે નસવાડી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી પર્વની વચ્ચે ભરોસવાડી ગામે તૈયાર કરવામાં આવેલ આ પિંક બૂથ સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત કરવામાં આવ્યું છે। મતદાન પ્રક્રિયામાં મહિલાઓએ સક્રિય ભાગ ભજવી પોતાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે। ચૂંટણી વિભાગ દ્વારા મહિલાઓમાં મતદાન પ્રત્યે જાગૃતિ અને સાક્ષરતા વધે તે હેતુથી ગ્રામ્ય વિસ્તારોમાં આવા નવીન અભિગમ અપનાવવામાં આવ્યા છે, જેના કારણે મહિલાઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને મતદાન પ્રત્યે સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે। આ પિંક બૂથ માત્ર મતદાન કેન્દ્ર નહીં પરંતુ મહિલા સશક્તિકરણનું પ્રતીક બની રહ્યું છે, જે અન્ય ગામો માટે પણ પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યું છે। આજ રોજ તારીખ 26/4/2026 ના રોજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે। તે અંતર્ગત અમને મહિલાનું પિંક બૂથમાં ફાળવણી કરેલી છે ગામ ભરોસવાડી મુકામે, અને અમે તમામ સ્ટાફમાં મહિલા જ છે। મહિલા અમે સરસ રીતે કામ કરી શકીએ છીએ અને ખૂબ ઉત્સાહથી અમે કામ પાર પાડવાના છે અને ઉત્સાહથી કરીએ છીએ। તો અમને જોઈને પણ બીજી મહિલા ભણે ગણે અને એમનામાં વિકાસ આવે અને અમને જોઈને એ લોકો પણ આકર્ષાય કે એ બહેનોને જેમ અમે પણ કામ કરીએ। એ પિંક બૂથનો હેતુ આટલો છે। મહિલા સાક્ષરતા અને મતદાન વધે એમ।